અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ધડાકો. કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના થયા છે મોત. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં હકીકત સામે આવી છે. વર્ષ 23 માર્ચમાં કડીના ખાવડમાં કરાયેલા કેમ્પ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. તો કડીના વાઘરોડા ગામના એક લાભાર્થીનું 17 ઓક્ટોબરે મોત થયું. વિનાયકપુરાના ગામના પણ એક લાભાર્થીનું મોત થયું હતું અને બોરીસણા ગામના 2 લાભાર્થી મળી કુલ 5 લોકોના મોત થયા. આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ટ મુકાવેલા દર્દીઓની મેડિકલ તપાસ કરશે. સાથે જ ખ્યાતિ હોસ્પિટલે કરેલા કેમ્પ અને લાભાર્થીની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અમે લોકોએ એક ડેટા તૈયાર કરાયો છે અને એ ડેટા મુજબ બોરીસના ગામના જે આપણા 2 લાભાર્થીનું મૃત્યુ થયું, મહેશભાઈ પારોટ અને નારાયણભાઈ શર્મા, એ સિવાય 2023માં પણ એક લાભાર્થી 23/3/2023ના દિવસે પણ જ્યારે એમણે કેમ્પ કર્યો હતો ત્યારે પણ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને ખાવડ ગામના હતા, ચાવડાવાસના, એમનું પણ મોતના ડિટેલ્સ અમારી પાસે જસ્ટ આવી છે. સાથે સાથે વાદરોડા ગામ, તો વાદરોડા ગામની અંદર પણ જે લાભાર્થી હતા એ વાદરોડા ગામના લાભાર્થી ઠાકોરવાસના લાભાર્થી છે અને ઠાકોરવાસના લાભાર્થીને પણ 13/10ના રોજ કેમ્પ થયો અને તેમનું મરણ 15/10ના રોજ થયું. સાથે સાથે બીજા એક લાભાર્થી છે પટેલવાસ વિનાયકપુરા, અને આ લાભાર્થીનું પણ ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાં જ 6/10ના રોજ એ કેમ્પમાં એ લાભાર્થીને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે આ લાભાર્થીનું મરણ 4/11ના રોજ એટલે ધનતેરસના દિવસે આ લાભાર્થીનું મોત થયું છે. હવે આના માટેનું જે ડિટેલ રિપોર્ટ્સ જે છે તાલુકા આરોગ્ય કચેરી મારફતે મેં મંગાવ્યો